હેલો ક્લાસ, હાઉસ યુ? કેમ છો બધા? ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ પોલિમર્સ. એક નવું જ યુનિટ છે ને આપણું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું પોલિમર્સ. આ પોલિમર્સની ડિસ્કશન આપણે આજથી સ્ટાર્ટ કરવાની છે. ચલો, પોલિમર્સ. ફર્સ્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ ઇન્ટ્રોડક્શન પોર્શન કે પોલિમર્સ કહેવાય કોને. ઓકે, ચલો. પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિકની જેટલી પણ બનાવટ છે, ચાહે આ માર્કર હોય, આપણે જમતા હોઈએ, ડીશ હોય, કપ હોય, રકાબી હોય, કે પ્લાસ્ટિકની કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય. અરે આપણે ગયા હતા ને વિઝિટ કરવા પોલીઇથિલિન પ્લાસ્ટમાં, તો એમાં પણ શું હોય? આવા પોલિમર્સ હોય. તો ઇન શોર્ટ કે પ્લાસ્ટિકની જે પણ કઈ બનાવટો છે, ચાહે પીવીસી હોય, HDPE એટલે કે શું, હાઈ ડેન્સિટી પોલીઇથિલિન હોય, અને પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ હોય. આ જેટલા પણ તમારા મોબાઈલનું બેક કવર, મોબાઈલની બોડી, કે તમારું માર્કર કે આ બોર્ડ, આ બધું જ કેનું બનેલું છે? પોલિમર્સનું બનેલું છે. એટલે વિધાઉટ પોલિમર્સ આપણી લાઈફ છે ને એ આટલી ફેસિલિટીઝ વાળી ના હોત. એટલે આ પોલિમર્સ છે ને મિત્રો, આ પોલિમર્સને ભણવું ઘણું જ બધું ઇમ્પોર્ટન્ટ હોય છે. ચલો, પોલિમર્સ કહેવાય કોને? જો નામ જ શું છે એનું, પોલિમર્સ. પોલી એટલે ઘણા બધા ને, અને મર્સ એટલે યુનિટ. પોલી એટલે ઘણા બધા, મર એટલે યુનિટ. એટલે કે ઘણા બધા યુનિટ ભેગા થાય અને જે રચના કરે એને શું કહેવાય? પોલિમર્સ. એટલે કે વેરી લાર્જ મોલિક્યુલ. કેવા હોય? તો કે ખૂબ જ લાર્જ મોલિક્યુલ હોય. વેરી લાર્જ મોલિક્યુલ હેવિંગ અ હાઈ મોલિક્યુલર માસ. કેટલો મોલિક્યુલર માસ હોય? 10⁻³ પાવર અને 7 પાવર. એટલે કે ઘણો બધો ઊંચો મોલિક્યુલર માસ હોય. હો, આમના 3 ઘાત કરો એટલે હજારમાં કન્વર્ટ થાય, અને આ કરોડોમાં કન્વર્ટ થાય. જોજો, આટલો બધો ઊંચો મોલિક્યુલર વેટ જેનો હોય ને, એવા મોલિક્યુલ કેને કહેવાશે? તો કે પોલિમર્સ કહેવાશે ને. ચલો, હોય શું? તો કે પોલિમરને જ કહેવાય મેક્રો મોલિક્યુલ. એટલે કે ખૂબ જ મોટા મોલિક્યુલ. ઇટ ઇઝ ફોર્મ્ડ બાય જોઇનિંગ ઓફ રિપીટિંગ સ્ટ્રક્ચરલ યુનિટ્સ ઓન અ લાર્જ સ્કેલ. ચલો, કોઈ એક નાનું યુનિટ છે, એ યુનિટને તમે લાર્જ સ્કેલમાં રિપીટ કરતા જાઓ તો તમને કંઈક ફોર્મેશન મળશે. આ ફોર્મેશનને કહેવાશે પોલિમર. These repeating structural units are derived from simple and reactive molecule called monomers. ચલો, હવે શું વાત કરી હતી કે ભાઈ કોઈ એક રિપીટિંગ યુનિટ છે, એક નાનકડો સ્મોલ યુનિટ છે, કે જેવો કેવો હોવો જોઈએ? સિમ્પલ અને રિએક્ટિવ હોવો જોઈએ. આવા સિમ્પલ અને રિએક્ટિવ યુનિટ્સને જો તમે રિપીટ કરતા જાઓ તો તમને એક સ્પેશિયલ એરેન્જમેન્ટ મળશે. આ એરેન્જમેન્ટને શું કહેવાશે? પોલિમર્સ કહેવાશે. હવે આ જે સિમ્પલ અને રિએક્ટિવ યુનિટ છે, આ યુનિટને કહેવાશે મોનોમર્સ. અને આવા બધા મોનોમર્સનું તમે રિપીટેશન કરો તો કેના વડે લિંક કરેલા હોય? એ બધા મોનોમર્સને કોવેલેન્ટ બોન્ડ વડે એટેચ કરેલા હોય. અને આવા મોનોમર્સને જો તમે રિપીટ કરશો તો તમને શું મળશે? પોલિમર્સ મળશે. This process of formation of polymers from respective monomers, તમે કોઈ પર્ટિક્યુલર મોનોમર્સ માંથી આનું રિપીટ કરીને કંઈક ફોર્મેશન કરો છો પોલિમર્સનું, આ પ્રોસેસને શું કહેવાય? પોલિમરાઇઝેશન. હા કે ના? જો તમને એક્ઝામમાં 1 માર્કમાં આવી જાય કે ચલો મોનોમર્સ કોને કહેવાય, તો કે શું કહેવાનું? રિપીટિંગ સ્ટ્રક્ચરલ યુનિટ્સ છે, કે જે કેવો હોવો જોઈએ? સિમ્પલ એન્ડ રિએક્ટિવ હોવો જોઈએ, એને કહેવાય મોનોમર. પોલિમર કોને કહેવાય? તો કે આવા મોનોમર જોઈન્ટ થઈને બનાવીને શું કહેવાય? પોલિમર. અને આખી પ્રોસેસ છે, આ આખી પ્રોસેસને કહેવાશે પોલિમરાઇઝેશન. છે ને? સાવ સિમ્પલ. અરે આપણા ઇનઓર્ગેનિક નું સૌથી સહેલું યુનિટ હોય ને તો આ પોલિમર્સ છે. હો, કાઈ ના હોય આમાં. શું હોય? ચલો, ઇથિન નો મોનોમર છે. આ ઇથિન ના મોનોમર ને n ટાઈમ લ્યો, એટલે કે ઘણી બધી વખત ઇથિન નો મોલેક્યુલ લ્યો. તમે એનું કરો છો શું? તો કે તમારે એનું કરવાનું છે પોલિમરાઇઝેશન. તમે જેવું એનું પોલિમરાઇઝેશન કરશો એટલે શું મળશે? એક રિપીટિંગ યુનિટ મળશે. અને આ રિપીટિંગ યુનિટ જો n ટાઈમ રિપીટ કરશો તો તમને તમારો પોલિથીન મળશે. અરે આપણે જે પ્લાસ્ટિકના બેગ યુઝ કરીએ છીએ ને એને શું કહેવાય? પોલિથીન.
આ પોલિથીન કેમ બનતા હોય? ઇથિનમાંથી. ઇથિનને ઘણી બધી વખત રિપીટ કરો એટલે શું બની જાય? પોલિથીન. અરે ઇથિનનો ડબલ બોન્ડ છે ને, આ ડબલ બોન્ડ બ્રેક થાય અને શું બની નાખે? પોલીઇથિન. આ કેમ બ્રેક થાય છે એ બધું આપણે આગળ ડિસ્કસ કરવાનું છે, બટ હાલ ઇન્ટ્રોડક્શન પૂરતું આટલું રાખીએ છીએ કે ભાઈ પોલિમર્સ કોને કહેવાય, મોનોમર્સ કોને કહેવાય અને પોલિમરાઇઝેશન કોને કહેવાય. ચલો ફટાફટ એક વખત રિપીટ કરી લઈએ. પોલિમર્સ એટલે કે નથિંગ બટ આપણે જે લાઈફ એન્જોય કરીએ છીએ ને, એ લાઈફ એન્જોય કરવામાં પોલિમર્સનો ઘણો બધો મોટો ફાળો છે. ચલો, ઇટ ઇઝ અ વેરી લાર્જ મોલેક્યુલ. શું કામ? પોલી મીન્સ ઘણા બધા, લાર્જ નંબર, મર્સ મીન્સ યુનિટ, ઘણા બધા યુનિટ ભેગા થાય અને જે કઈ સ્પીસીસ બનાવે છે એમને જ આપણે કીધું છે પોલિમર્સ. વેરી લાર્જ મોલેક્યુલ હેવિંગ મોલેક્યુલર માસ 10⁻³ પાવર 10⁻⁷ પાવર. આ બંનેની વચ્ચે એમનો મોલેક્યુલર વેટ રહેલો હોય. આમને મેક્રો મોલેક્યુલ્સ પણ કહેવામાં આવે છે. It is formed by joining and repeating structural units on a large scale. જો લાર્જ સ્કેલમાં તમે મને રિપીટ કરશો તો તમને તમારા પોલિમર્સ મળી જશે. હવે જે સ્ટ્રક્ચરલ યુનિટ છે એ શું છે? રિપીટિંગ વાળો યુનિટ તો તે સ્મોલ અને રિએક્ટિવ પોર્શન છે જેને મોનોમર્સ કહેવાય, જે એકબીજા સાથે કોવેલેન્ટ બોન્ડથી એટેચ થયેલા હોય. ચલો હવે આ પ્રોસેસ કરીને આપણે પોલિમર્સ બનાવ્યો છે. કેમાંથી? તો કે મોનોમર્સમાંથી. આ મોનોમર્સમાંથી પોલિમર બનવાની પ્રક્રિયાને જ કહેવાય પોલિમરાઇઝેશન. સિમ્પલ છે ને સાવ? ચલો અહીંયા શું છે? ઇથિનમાંથી શું બનાવ્યું છે? પોલિથીન. તો આખી પ્રોસેસને કહેવાશે પોલિમરાઇઝેશન. છે ને સાવ સિમ્પલ? ચલો હવે તમારો ફર્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ. હવે આ પોલિમર્સને ક્લાસિફાઈ કેમ કરવાના? સિમ્પલ છે સાવ. ચાર જ પાર્ટ છે ને. ક્યાં ક્યાં ચાર? અકોર્ડિંગ ટુ સોર્સ, કે તમારા પોલિમર્સ છે એ તમને ક્યાંથી મળે છે? તો કે નેચરલી સોર્સ હોય, સિન્થેટિક સોર્સ છે અને એક સેમી સિન્થેટિક સોર્સ છે. આ ત્રણ સોર્સમાંથી તમને તમારા પોલિમર્સ મળતા હોય છે. પછી સ્ટ્રક્ચર. એનું સ્ટ્રક્ચર કેવું છે? તમારું લિનિયર છે, બ્રાન્ચ વાળો છે કે ક્રોસ લિંક્ડ છે, એ બધી ડિસ્કશન કરવાની છે સ્ટ્રક્ચરલમાં. પછી મોલેક્યુલર ફોર્સ. તમારો જે પોલિમર્સ છે એ પોલિમરની અંદર કઈ પ્રકારના ફોર્સ લાગતા હશે? અરે એ ઇલાસ્ટિક ફોર્મમાં હશે, રબર ફોર્મમાં હશે, થર્મોસ્ટેટિક ફોર્મમાં હશે કે થર્મોસ્ટેટિક ફોર્સમાં હશે. ઇન શોર્ટ કે એની વચ્ચે કેવા ફોર્સ લાગતા હશે એમને ડિસ્કશન કરવાના છે આ પોર્શનમાં. અને મોડ્સ ઓફ પોલિમરાઇઝેશન. ચલો આને પણ શું કહેવાય? મોડ્સ ઓફ પોલિમરાઇઝેશન. કે તમારું પોલિમરાઇઝેશન બને છે તો એનો રસ્તો કયો છે? આને કહેવાય એડિશન. આ પણ એક ટાઈપ છે ને. એક ટાઈપ આવશે એડિશન, એક ટાઈપ આવશે કન્ડેન્સેશન. બસ આ સિમ્પલ તમારો ફર્સ્ટ ટોપિક અહીંયા પૂરો થાય કે ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ. કે ક્લાસિફાઈ કેમ કરવા? તો કે ચાર રીતથી. પહેલો તો સોર્સ, એનો સોર્સ ક્યાંથી છે એ. સેકન્ડ વન, એના સ્ટ્રક્ચર કેવા હશે. થર્ડ વન, એમની અંદર કેવા ફોર્સ લાગતા હશે. અને ફોર્થ વન, કે કઈ રીતના એ પોલિમરાઇઝ થતા હશે. છે ને સાવ સિમ્પલ? ચલો પહેલું શું છે કે પોલિમરનો સોર્સ શું છે, એના સ્ટ્રક્ચર કેવા છે, પછી એમની અંદર કેવા કેવા ફોર્સ લાગે છે અને કઈ રીતના ફોર્મ થાય છે. બસ આ ચાર ટાઈપથી આપણે આમને ક્લાસિફાઈ કરવાના છે. કે જેમાં સોર્સમાં કોણ આવશે? તો કે નેચરલ સોર્સ, સિન્થેટિક સોર્સ અને સેમી સિન્થેટિક સોર્સ. સ્ટ્રક્ચરલમાં અરે લિનિયર હશે, બ્રાન્ચ હશે કે ક્રોસ લિંક્ડ હશે, એની ડિસ્કશન કરવાની છે. સ્ટ્રક્ચરલમાં મોલેક્યુલર ફોર્સ, એમની વચ્ચે કેવા ફોર્સ લાગતા હશે એની ડિસ્કશન કરવાની છે આમાં. અને આમાં એડિશન થતું હશે કે કન્ડેન્સેશન થતું હશે, આમની ડિસ્કશન કરવાની છે આમાં. તો ચલો ફટાફટ હેડિંગ મારો. ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ અકોર્ડિંગ ટુ સોર્સ. ચલો હેડિંગ મારો. ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ. ઓકે, ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ. એમાં ફર્સ્ટ શું જોવાનું છે? ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ બેઝડ ઓન સોર્સ ઓફ ઓરિજિન. કે પોલિમર્સને ક્યાંથી મેળવવામાં આવે છે, ક્યાંથી આપણે એને પ્રાપ્ત કરીએ છીએ, આમનું ડિસ્કશન કરવાનું છે. ફર્સ્ટ મારું બેઝડ ઓન સોર્સ ઓફ ઓરિજિન. વાત કરીને ત્રણ જ ઓરિજિન હોય, એક નેચરલ, એક સિન્થેટિક અને એક હશે સેમી સિન્થેટિક. એમાં પહેલું કયું છે? નેચરલ પોલિમર્સ. ધ પોલિમર્સ obtained from nature either in animals or in plants.
આર કોલ્ડ નેચરલ પોલિમર્સ, કે એવા પોલિમર્સ કે જેમને નેચરમાંથી ઓબ્ટેન કરવામાં આવે છે, કાં તો એનિમલ્સ માંથી મળતા હશે કાં તો પ્લાન્ટ્સ માંથી મળતા હશે, તો આવા પોલિમર્સ ને કહેવાશે નેચરલ પોલિમર્સ. એક્ઝામ્પલ આપું, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન્સ, ન્યુક્લિક એસિડ અને નેચરલ રબર્સ. ચલો એમાંથી આ ચાર છે ને દોસ્ત, આ ચાર તો કેવા છે? બાયોમોલિક્યુલ્સ છે, હા કે ના? અરે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, પ્રોટીન્સ છે, ન્યુક્લિક એસિડ છે, આ બધા કેવા છે? બાયોમોલિક્યુલ્સ. નેચરલ રબર્સ પ્લાન્ટ્સ માંથી મળતા હોય છે. ઇન શોર્ટ, જે પોલિમર તમને નેચર માંથી મળતા હોય એમને કહેવાય નેચરલ મોલિક્યુલ્સ. એક્ઝામ્પલ આપેલા છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ ને નેચરલ રબર. નેક્સ્ટ વન ઇઝ સિન્થેટિક પોલિમર્સ. અરે જેને માણસો બનાવતા હોય ક્યાં? લેબોરેટરીમાં. એને શું કહેવાય? સિન્થેટિક પોલિમર્સ. The polymers which are prepared in laboratory, કે એવા પોલિમર્સ કે જેને માણસો બનાવતા હોય, કેમાં બનાવતા હોય? લેબોરેટરીમાં. તો આવા પોલિમર્સ ને કહેવાશે સિન્થેટિક પોલિમર્સ. એમના એક્ઝામ્પલ આપેલા છે પોલિથીન, બનાવ્યો ને આપણે ઇથિન લીધો, ઇથિન નું આપણે કર્યું હતું પોલિમરાઇઝેશન. તો સેમ આ બધા મોલિક્યુલ્સ, આ બધા પોલિમર્સ છે, એ પોલિમર્સ કોણ બનાવતું હશે? હ્યુમન બનાવતા હશે. કેમાં? તો કે લેબોરેટરીમાં. ચલો સેકન્ડ વન ઇઝ સિન્થેટિક રબર, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી, નાયલોન 66, એડિપિક એસિડ નો મોનોમર છે વા, ટેરિલિન્સ. આ બધા એક્ઝામ્પલ કેના છે? સિન્થેટિક ના. ચલો હવે વાત કરીએ સેમી સિન્થેટિક કોને કહેવાય. અરે સેમી સિન્થેટિક એને કહેવાય કે જે નેચર માંથી જ મળતા હોય બટ એમાં થોડી ઘણી કેમિકલ પ્રોસેસ કરતા હોઈએ છીએ, આમને કહેવાય સેમી સિન્થેટિક પોલિમર. These polymers are mostly derived from naturally occurring polymers by chemical modification. કે મોસ્ટલી જે નેચરલી અકરિંગ પોલિમર્સ છે એ જ હોય શું તમારા સેમી સિન્થેટિક, બટ એમાં કરવાનું શું હોય? બાય કેમિકલ મોડિફિકેશન. થોડુંક મોડિફિકેશન કરો એટલે તમારું ક્રિએટ થાય ને શું કહેવાય? સેમી સિન્થેટિક પોલિમર. સેલ્યુલોઝ એસિટેટ અને વોલ્કેનાઇઝ રબર, આ બંને એક્ઝામ્પલ આપેલા છે સેમી સિન્થેટિક ના. અરે સાવ સિમ્પલ છે ને દોસ્ત. ચલો ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેઝિસ ઓફ સોર્સ ઓફ ઓરિજિન. ત્રણ સોર્સ હોય, નેચરલ, સિન્થેટિક અને સેમી સિન્થેટિક. નેચરલ કોને કહેવાય? તો કે જે નેચર માંથી મળતા હોય એવા પોલિમર ને કહેવાય નેચરલ. જેટલા યાદ આવે એટલા, સેલ્યુલોઝ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, સ્ટાર્ચ, નેચરલ રબર, આ બધા એક્ઝામ્પલ કેમના હશે? તો કે નેચરસ પોલિમર ના. સેકન્ડ વન ઇઝ સિન્થેટિક પોલિમર. તો સિન્થેટિક પોલિમર કોને કહેવાશે? તો કે જેને આપણે લેબમાં પ્રિપેર કરતા હોય એમને કહેવાશે સિન્થેટિક પોલિમર. પીવીસી, નાયલોન 66, સિન્થેટિક રબર, પોલિથીન, આ બધા એક્ઝામ્પલ આપેલા છે. કેના આપેલા છે? સિન્થેટિક ના. ચલો સેમી સિન્થેટિક કોને કહેવાશે? કે જે નેચર માંથી મળતા હશે બટ એમાં થોડું ઘણું કેમિકલી મોડિફિકેશન કરતા હશું, આમને કહેવાશે સેમી સિન્થેટિક પોલિમર. એક્ઝામ્પલ સેલ્યુલોઝ એસિટેટ, એને જ કહેવાય રેયોન, અને વોલ્કેનાઇઝ રબર. ચલો નેક્સ્ટ હેડિંગ મારીએ, ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેઝિસ ઓફ સ્ટ્રક્ચર. હેડિંગ મારો ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ બેઝિસ્ડ ઓન સ્ટ્રક્ચર. ચલો આ પોલિમરના સ્ટ્રક્ચર હશે ને મિત્રો, આ પોલિમરના સ્ટ્રક્ચર ઉપર એમને કેમ ક્લાસિફાઈ કરવા, ચલો આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન ઇઝ લિનિયર પોલિમર્સ, સેકન્ડ વન ઇઝ બ્રાન્ચ એન્ડ થર્ડ વન ઇઝ ક્રોસ લિંક્ડ. જે લિનિયર હશે, જેનો શેપ લિનિયર હશે, એમને આ કેટેગરીમાં ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે. લિનિયર પ્લસ બ્રાન્ચ હશે એને આમાં કેટેગરાઇઝ કરશું. અને બે લિનિયર પોલિમર્સ જો એકબીજા હારે ક્રોસ લિંક્ડ હશે તો એમને આ ટાઈપમાં ક્લાસિફાઈ કરશું. સો ફર્સ્ટ વન ઇઝ લિનિયર પોલિમર્સ. These are the polymers in which the monomer units are linked with another to form long linear chain. ચલો શું કહેવા માંગે છે દોસ્ત? તો કે આ મોનોમર છે, સપોઝ કે ચલો આ મોનોમર્સ છે ને બધા, આ મોનોમર એકબીજા સાથે કેમાં લિંક થયેલા હશે? એક લિનિયર ચેનમાં લિંક થયેલા હશે ને લોંગ ચેનમાં. તો આવા મોલિક્યુલ ને કહેવાશે લિનિયર મોલિક્યુલ. શું કહેવા માંગે છે? These are the polymers in which the monomer units are linked with another. Monomer unit are linked with one another to form long chain. Long chain formation કરીને દોસ્ત તો બસ આને જ કહેવાશે
linear polymers. These linear chain are closely packed in space. ચલો, એક આ linear chain છે, બીજી આ linear chain છે, third one આ, fourth one આ, fifth one આ બંને એકબીજામાં સ્પેશિયલ અરેન્જમેન્ટમાં કમ્પ્લીટલી પેક થઈ જશે ને. ચલો સપોઝ કે અહીંયા પણ શું છે, મોનોમર્સ છે ને, તો આ બધા ક્લોઝલી પેક થઈ ગયેલા હશે, એકદમ ક્લોઝમાં પેક થયેલા હશે, તો આવા બધાને કહેવાશે લિનિયર પોલિમર્સ. આ વાત કરી લિનિયર પોલિમર્સ ની. ચલો ક્લોઝ પેકિંગ કરો છો, એકબીજાની નજીક પેક થાય છે, તો એનું રિઝલ્ટ શું મળશે? અરે તમે એક ગ્લાસમાં ચલો એવી કોઈ વસ્તુ ભરો કે જે લિનિયર હોય તો એકદમ ક્લોઝ પેક થશે. ઇન શોર્ટ ઓછા વોલ્યુમમાં વધુ લિનિયર સમાઈ જશે ને. એક ગ્લાસમાં જો તમારે લિનિયર ભરવા હોય ને તો 100 ગ્રામ લિનિયર પોલિમર સમાઈ જાય. 1 લિટર ગ્લાસમાં 100 ગ્રામ લિનિયર મોલિક્યુલ સમાઈ જાય. જ્યારે 1 લિટર ગ્લાસમાં આ ખાલી કેટલા સમાતા હોય? 80 સમાતા હોય. જો સેમ વોલ્યુમ રાખો અને વધારે જગ્યા વધારે અમાઉન્ટ રોકાતી હોય આવા લિનિયરની, તો એને કહેવાય ડેન્સિટી કેવી હોય? વધારે ડેન્સિટી હોય. અરે તમે એક બોટલમાં પાણી ભરો છો અને સેમ એ જ બોટલમાં તમે ઓઇલ ભરો છો, તો જો ઓઇલની ડેન્સિટી વધારે હશે તો એનું વોલ્યુમ વધારે હશે. સિમ્પલ વાત છે ને યાર. ડેન્સિટી કેવી હશે? વધારે હશે. ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હશે? એ પણ વધારે હશે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? વધારે હશે. અરે મગજમાં બેસે છે ને દોસ્ત. આ બે મોનોમર છે, આ બંને મોનોમર એકબીજા સાથે લિંક થયા છે અને બધા જ મોનોમર એકબીજા સાથે લિંક થશે પણ કેમાં? લિનિયર લોંગ ચેનમાં. તો આવા મોનોમર્સ ને કહેવાશે લિનિયર મોનોમર્સ. આવા પોલિમર એકબીજા હારે ક્લોઝ પેકમાં રહેલા હશે. જો ક્લોઝ પેકમાં રહેલા હોય તો ઓછી જગ્યામાં વધુ સમાઈ શકે, તો ડેન્સિટી હાઈ હોય. પછી એનો ખેંચવાની ટેન્સાઇલ થવાની પ્રોપર્ટી છે, સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થ પણ કેવી હશે? મેક્સિમમ હશે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? મેક્સિમમ હશે. એક્ઝામ્પલ આપવા હોય તો હાઈ ડેન્સિટી પોલીઇથિલિન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, નાયલોન, આ બધા એક્ઝામ્પલ કેમના હશે? લિનિયર પોલિમર્સના. ચલો સેકન્ડ વન કોણ છે? બ્રાન્ચ ચેન પોલિમર્સ. These are the polymers in which monomer units are linked to form long chain. ચલો એવા પોલિમર્સ છે કે જેમની અંદર મોનોમર્સ યુનિટ્સ આર linked to form long chain. ચલો મોનોમર્સ છે ને, આ બધા મોનોમર્સ એકબીજા સાથે લિંક થશે અને એક લિનિયર લોંગ ચેન બનાવશે. ચલો બનાવી? તો કે હા ભાઈ બનાવી. with some branch chain પ્લસ શું હશે? આવી કોઈ બ્રાન્ચ ચેન હશે ને. ચલો with different bond length, with different length, અલગ અલગ લેન્થ ની બ્રાન્ચ હશે. હા કે ના? અરે દેખાય છે કે નહીં બ્રાન્ચો તમને અહીંયા? તો આ બધી વાત કરવાની છે બ્રાન્ચમાં કે જેમની અંદર મોનોમર્સ લિંક થયેલા હશે લોંગ ચેનમાં with different length branch, અલગ અલગ લેન્થ વાળી બ્રાન્ચ હશે. ચલો તો જો સમજવા જેવો ટોપિક છે ખાસ. આ લિનિયર છે અને સામે લિનિયર છે, એકબીજામાં ક્લોઝ પેક થઈ ગઈ? તો કે હા થઈ ગઈ. જો મારે આ બંનેને એકબીજામાં ક્લોઝ પેક કરવી હશે ને તો આમની અને આમની વચ્ચે શું લાગશે? રિપલ્શન લાગશે. એટલે એટલી બધી ક્લોઝ પેક નહીં થાય અને ડેન્સિટી ડાઉન હશે, ટેન્સાઇલ સ્ટ્રેન્થ પણ ડાઉન હશે અને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? ડાઉન હશે. ચલો એક્ઝામ્પલમાં લો ડેન્સિટી પોલીઇથિલિન, સ્ટાર્ચ અને ગ્લાયકોજન. સ્ટાર્ચ અને ગ્લાયકોજન આ બંને કેવા છે? બાયોમોલિક્યુલ્સ છે. આ બંને કેવા છે? બાયોમોલિક્યુલ્સ છે. તો આવી કંઈક વાત કરીએ આપણે બ્રાન્ચમાં કે જેમાં આપણા મોનોમર છે ને દોસ્ત, એ મોનોમર એકબીજા સાથે કનેક્ટેડ હશે લોંગ ચેનમાં અને એમાં ક્યાંક ને ક્યાંક તમને બ્રાન્ચ જોવા મળતી હશે ડિફરન્ટ લેન્થ વાળી. તો બસ આમને જ કહેવાશે બ્રાન્ચ ચેન પોલિમર. ચલો ક્રોસ લિંક કોને કહેવાશે? અથવા તો આમને જ કહેવાય નેટવર્ક પોલિમર્સ. These are the polymers in which monomer units are linked together to form 3-dimensional network. ચલો હવે આ બધા મોનોમર અહીં લિંક થયેલા હશે ને. આ મોનોમર પ્લસ આ જે બે લિનિયર પોલિમર છે, આ બંને પોલિમર વચ્ચે ક્રોસ લિંક થયેલો હશે. અહીંયાથી પણ બોન્ડિંગ ફોર્મેશન થયેલા હશે, અહીંયાથી પણ એ લિંક થયેલા હશે
અને આપણે જોઈ ગયા ને ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ, બસ એવું જ બોન્ડિંગ આમાં જોવા મળતું હશે, બે લેયર વચ્ચે બોન્ડિંગ જોવા મળતું હશે, એટલે આની પકડ એકદમ મજબૂત હોય, આ કોમ્પ્લેક્સ એકદમ મજબૂત હોય, આમના મેલ્ટિંગ પોઈન્ટ પણ બહુ મસ્ત હોય, એકદમ હાઈએસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ હોય, સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય આ ત્રણેયની કમ્પેરમાં. ચલો આ ત્રણેયની કમ્પેરમાં જે આ 3 નંબરનું છે એટલે કેવું, તો કે ક્રોસ લિંક એ સૌથી મજબૂત હશે. પછી કોણ આવશે? ફર્સ્ટ વન લિનિયર, અને સૌથી લાસ્ટમાં આવશે બ્રાન્ચ ચેન પોલિમર. ચલો આમના એક્ઝામ્પલ, તો કે બેકેલાઇટ અને મેલેમાઇન, આ બંનેના એક્ઝામ્પલ છે કે કેવા હશે, ક્વાઇટ હાર્ડ, રિજિડ એન્ડ બ્રિટલ હશે, આમની પ્રોપર્ટી હશે. અરે સિમ્પલ છે ને દોસ્ત. ચલો લિનિયર કોને કહેવાશે? એવા પોલિમર કે જેમની અંદર મોનોમર્સ એકબીજાને લિંક થયેલા હશે. કેમાં? તો કે લોંગ ચેનમાં લિંક થયેલા હશે, આમને કહેવાશે લિનિયર પોલિમર. ચલો લોંગ ચેનમાં કનેક્ટ થયેલા છે, પ્લસ એકબીજા સાથે ક્લોઝ પેક રચનામાં ગોઠવાયેલા હશે સ્પેસમાં. જો ક્લોઝ પેક રચના હોય તો ડેન્સિટી હાઈ હોય, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ હાઈ હોય, ટેન્સાઇલ સ્ટ્રેન્થ હાઈ હોય. એક્ઝામ્પલમાં કોણ કોણ આપવાના? તો કે હાઈ ડેન્સિટી પોલીઇથિલિન, પોલીવિનાઇલ ક્લોરાઇડ અને નાયલોન. આ એક્ઝામ્પલ છે લિનિયર પોલિમરના. બ્રાન્ચ કોને કહેવાશે? કે તમારા મોનોમર છે એ બધા મોનોમર ચેનમાં તો ગોઠવાયેલા હશે, એ ઉપરાંત બ્રાન્ચ જોવા મળતી હશે ડિફરન્ટ લેન્થ વાળી. જોવા મળી બ્રાન્ચ? હા, તો આને કહેવાશે બ્રાન્ચ પોલિમર. બ્રાન્ચ પોલિમરમાં શું થશે મિત્રો? આમને અને આમને આ બેનું મારે ક્લોઝ પેક કરવું છે, તો અહીંયા રિપલ્શન લાગતું હશે ને, આ રિપલ્શન લાગવાના લીધે આમની ડેન્સિટી ડાઉન થશે, ટેન્સાઇલ પ્રોપર્ટી ડાઉન થશે, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ડાઉન થશે. એક્ઝામ્પલ લો ડેન્સિટી, જો નામ જ વાંચી લ્યો મિત્રો, હાઈ ડેન્સિટી કે જેમની ડેન્સિટી હાઈ હોય એવો હોય લિનિયર, જેમની ડેન્સિટી લો હોય એવા હોય બ્રાન્ચ વાળા. સ્ટાર્ચ અને ગ્લાયકોજન આ બાયોમોલિક્યુલ્સ આ પણ કેમાં આવશે? બ્રાન્ચમાં. ચલો ક્રોસ લિંક કોને કહેવાય અથવા તો નેટવર્ક પોલિમર કેને કહેવાય? કે જેમની અંદર તમારા જે મોનોમર્સ છે એકબીજાને કનેક્ટ થશે અને 3 ડાયમેન્શનમાં સ્ટ્રક્ચર શો કરતા હશે, બસ આમને જ કહેવાશે ક્રોસ લિંક પોલિમર. હવે આ પોલિમર કેવા હોય? ક્વાઇટ હાર્ડ હોય, રિજિડ હોય અને બ્રિટલ હોય. શું કામ? આ બંને લિનિયર ચેન છે ને દોસ્ત, આ લિનિયર ચેન જોવો તમે, અહીંયા વચ્ચે કઈ બોન્ડિંગ ફોર્મેશન થયેલા છે નહીં, બટ આ લિનિયર ચેનની અંદર બોન્ડિંગ ફોર્મેશન થયેલા છે. હા, એકબીજાને કનેક્ટેડ છે મોનોમર દ્વારા, તો કે હા, તો એકબીજાને પકડી રાખશે અને સ્ટ્રોંગ મોલિક્યુલ બનશે, સ્ટ્રોંગ પોલિમર્સ બનશે. સૌથી સ્ટ્રોંગ પોલિમર હોય તો એ ક્રોસ લિંક્ડ હોય, તેના આવે લિનિયર, અને લાસ્ટમાં આવશે બ્રાન્ચ વાળા. તો બસ આવું નાનકડું અમથું એક્ઝામ્પલ હતું, ક્લાસિફિકેશન હતું. કેમનું? તો કે ઓન ધ બેસિસ ઓફ સ્ટ્રક્ચર. ચલો ફર્સ્ટ વન શું હતું? ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેસિસ ઓફ સોર્સ ઓફ ઓરિજિન. જે નેચરમાંથી મળતા હોય એને નેચરલ કહેવાય, જેને આપણે લેબમાં પ્રિપેર કરતા હોય એને સિન્થેટિક કહેવાય. જે નેચરમાંથી મળતા હોય અને એમાં કંઈક કેમિકલી મોડિફિકેશન કરો તેમને કહેવાય સેમી સિન્થેટિક. આ હતું ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેસિસ ઓફ સોર્સ ઓફ ઓરિજિન. સેકન્ડ વન ઇઝ ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેસિસ ઓફ સ્ટ્રક્ચર. જો તમારા મોનોમર લિનિયર ચેનમાં ગોઠવાયેલા હશે તમને કહેવાશે લિનિયર મોનોમર્સ. જો તમારા લિનિયર ચેન ઉપરાંત બ્રાન્ચમાં હશે ડિફરન્ટ લેન્થ વાળી તો એને કહેવાશે બ્રાન્ચ. અને જો 3D સ્ટ્રક્ચર શો કરતા હશે તમને કહેવાશે ક્રોસ લિંક. ચલો નેક્સ્ટ હેડિંગ મારો ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેસિસ ઓફ મોલેક્યુલર ફોર્सेस. ચલો થર્ડ હેડિંગ લગાવો, ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેસિસ ઓફ મોલેક્યુલર ફોર્सेस. હવે તમારો જે મોલેક્યુલ આપેલો છે, તમારો જે પોલિમર આપેલો છે, આ પોલિમરની અંદર કઈ કઈ ટાઈપના ફોર્सेस લાગતા હશે? અરે વાન્ડરવાલ લાગતા હશે, હાઇડ્રોજન ફોર્सेस લાગતા હશે, આવા ઘણા બધા ફોર્सेस લાગતા હોય ને મિત્રો. તો આ ફોર્सेस ઉપરથી એમને ક્લાસિફાઈ કરવાના છે. ચલો તમારા સિલેબસમાં શું આપેલું છે? તમારા સિલેબસમાં સિમ્પલ એટલું જ આપેલું છે કે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક આ બંનેની ડિસ્કશન કરવાની છે. આ ઇન કેસ પૂછાઈ જાય તો થોડુંક બેઝિક આના વિશે તમને નોલેજ હોવું જોઈએ. ફર્સ્ટ વન ઇઝ ઇલાસ્ટોમર, સેકન્ડ વન ઇઝ ફાઇબર્સ, થર્ડ વન ઇઝ થર્મોપ્લાસ્ટિક એન્ડ ફોર્થ વન ઇઝ થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આ ચાર રીતે આપણે આમને ક્લાસિફાઈ કરવાના છે. એમાંથી ફર્સ્ટ વન છે ઇલાસ્ટોમર. ધીસ આર લાઈક રબર, solid particle with elasticity property. ચલો
ઇલાસ્ટિક પ્રોપર્ટી એટલે કેવું તો કે ખેંચીને પાછું મૂકો તો પોતાની મૂળ પોઝિશન પ્રાપ્ત કરે એને કહેવાય ઇલાસ્ટિક પ્રોપર્ટી. અરે આપણે રબર આવે ને, હા બસ એ જ રબર. એ રબરને જો તમે ખેંચો અને પાછું મૂકી દો તો પોતાની મૂળ પોઝિશન ઉપર પાછું આવી જશે. આને કહેવાય ઇલાસ્ટિક પ્રોપર્ટી. તો એવા કોઈ સોલિડ કે જેમની પાસે ઇલાસ્ટિક પ્રોપર્ટી હોય એમને કહેવાય ઇલાસ્ટોમર. These are rubbers like solid with elastic properties. ચલો, polymer chain are held together by weakest intramolecular forces. કે તમારી જે પોલિમર ચેન હશે એ પોલિમર ચેન are held together by weakest intramolecular forces. જો આમની વચ્ચે weakest intramolecular forces લાગ્યો હોય ને મિત્રો તો તમે એને ખેંચીને એની લંબાઈમાં વધારો કરી શકો. અરે કન્સેપ્ટ ક્લિયર થાય છે? બેઝિક સમજો મિત્રો. જો તમારો સોલિડ પાર્ટિકલ છે એ સોલિડ પાર્ટિકલની અંદર જો વીકેસ્ટ ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સ લાગેલા હોય, વીકેસ્ટ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગેલા હોય તો અને તો જ એમાં ઇલાસ્ટિક પ્રોપર્ટી હોય. બાકી ચાલો ને ટ્રાય કરો લોખંડને ખેંચવાની, ક્યારે ખેંચાશે નહીં. શું કામ? કે એમની અંદર સ્ટ્રોંગેસ્ટ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગેલા હોય. તો કે એવા કોઈ સોલિડ કે જેમની અંદર વીકેસ્ટ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગેલા હશે એમની પાસે ઇલાસ્ટિક પ્રોપર્ટી હશે, એટલે કે એમને ખેંચીને તમે એની લંબાઈમાં વધારો કે ઘટાડો કરી શકશો. ઇન શોર્ટ આ પ્રોપર્ટી વાળાને કહેવાશે ઇલાસ્ટોમર. This weak force permit the polymer to be stretched. આ જે વીક ફોર્સ લાગતા હશે ને, વીક બાઇન્ડિંગ ફોર્સ લાગતા હશે, આવા વીક બાઇન્ડિંગ ફોર્સના હિસાબે આ લોકો પરમિટ આપતા હશે કે નહીં તો કે પોલિમરને પરમિટ આપતા હશે સ્ટ્રેચ થવા માટેની, ખેંચવા માટેની પરમિશન કોણ આપતું હશે તો કે આવા વીક બાઇન્ડિંગ ફોર્સિસ. એક્ઝામ્પલ બન્ના S, બન્ના N. આ બંને કેવા રબર છે? નેચરલી અકરિંગ રબર છે. જ્યારે આ સિન્થેટિક રબર છે નિયોપ્રીન, એનું મોલેક્યુલર ફોર્મ્યુલા આ આપેલું છે કે જેમાં આ શું છે? મોનોમર છે. અને આ મોનોમરને જો તમે n ટાઈમ રિપીટ કરો તો તમને શું મળી જાય? તમારો પોલિમર મળી જાય છે ને. સાવ સિમ્પલ. ચલો, ફર્સ્ટ વન શું હતું? ઇલાસ્ટોમર. સેકન્ડ વન ફાઈબર. ચલો, ફાઈબર એટલે કે થ્રેડ. આપણા વાડ જેવા પતલા હોય ને મિત્રો એને કહેવાય ફાઈબર. અને આજના આ યુગમાં ફાઈબરનો ખૂબ જ વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે હો. જેટલા પણ આ વાઈફાઈ કનેક્શન આવે છે એ બધામાં કેવા યુઝ થયા હોય તો કે ફાઈબર્સનો યુઝ થયો હોય. થ્રેડ ફોર્મિંગ સોલિડ. દોરા જેવા સોલિડ ફોર્મેશનમાં હોય કે જેમની પાસે હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય, ખૂબ જ વધારે સ્ટ્રેન્થ હોય. સ્ટ્રોંગ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાઈક હાઇડ્રોજન, કે જેમાં બે પોલિમર્સ હશે, આ પોલિમર વચ્ચે કેવા બોન્ડ ફોર્મેશન હશે? સ્ટ્રોંગ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ હશે, જેવા કે હાઇડ્રોજન બોન્ડિંગ. ઓલ્સો ફોર્મ ક્લોઝ પેકિંગ. જો યાદ રાખો મિત્રો, આ બે લિનિયર ચેન છે. ઓકે, આ ચેન વચ્ચે જો સ્ટ્રોંગ ફોર્સ લાગતા હોય તો કેવી હોય? બીજાની ક્લોઝડ હોય. એટલે કે આ કેમાં રહેલા હશે? ક્લોઝ પેકિંગ સિસ્ટમમાં રહેલા હશે, ક્રિસ્ટલાઇન ની જેમ. સમજાય છે ને? અરે બે લિનિયર ચેનની વચ્ચે જો સ્ટ્રોંગ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગતા હોય તો એકબીજાની વધુ નજીક હોય. જો એકબીજાની નજીક હોય તો આને શું કહેવાય? ક્લોઝ પેકિંગ. હા કે ના? એટલે કે આ ક્રિસ્ટલાઇન ફોર્મની જેમ એક્ઝિસ્ટ કરતા હશે. ચલો, આમની પાસે હાઈલી ટેન્સાઇલ પ્રોપર્ટી હશે અને સ્ટ્રોંગ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગતા હશે. દોરા જેવા હશે ને, થ્રેડ ફોર્મિંગ સોલિડ હશે. એક્ઝામ્પલ પોલિએમાઇડ્સ, પોલિએસ્ટર. આ બધા એક્ઝામ્પલ છે કેમના? ફાઇબર્સના. ચલો, પેલું શું જોયું આપણે? ઇલાસ્ટોમર્સ. ઇલાસ્ટોમર્સ એટલે એવા સોલિડ કે જેમની પાસે ઇલાસ્ટિક પ્રોપર્ટી હોય. ઇલાસ્ટિક પ્રોપર્ટી વાળા સોલિડ જેવા કે રબર, કે જેમની પાસે એનો જે લિનિયર હોય ને પોલિમર, એમની વચ્ચે વીકેસ્ટ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગેલા હોય. આ વીકેસ્ટ બોન્ડ હોય ને એટલે જ આ પોલિમરને પરમિટ આપતા હોય કે તમે સ્ટ્રેચ થઈ શકશો. ઓકે, ચલો આમાં કોણ કોણ આવશે? બન્ના S, બન્ના N, નિયોપ્રીન. આ બધા એક્ઝામ્પલ આવશે ઇલાસ્ટોમર્સમાં. પછી આમાં કોણ આવશે કે ભાઈ ફાઇબર્સમાં? તો કે એવા કે જેમની વચ્ચે સ્ટ્રોંગ ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગતા હશે, જેવા કે હાઇડ્રોજન બોન્ડિંગ. આ સ્ટ્રોંગ ફોર્સ લાગે છે એટલે ક્લોઝ પેકિંગમાં સેટ થયેલા હશે કે જેમાં પોલિએમાઇડ્સ અને પોલિએસ્ટર આમના એક્ઝામ્પલ આપેલા છે. વાળ જેવા, દોરા જેવા સોલિડ ફોર્મેશનમાં રહેલા હશે, અમને કહેવાશે ફાઇબર્સ. નેક્સ્ટ હેડિંગ મારો થર્મોપ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક પોલિમર.
and fourth one is thermosetting plastic. ચલો હવે આ થર્મોપ્લાસ્ટિક પોલિમર છે અને આ થર્મોસેટિંગ પોલિમર છે, આ બંનેમાં શું ડિફરન્ટ હશે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. these are linear polymers. ચલો આ કેવા પોલિમર હોય? linear polymers. these are linear polymers or slightly branch polymers. ક્યારેક ક્યારેક બ્રાન્ચ જોવા મળતી હોય છે. કેવા પોલિમર હોય? these are linear polymers or slightly branch polymers and have weak van der Waals forces acting in the various chain. ચલો પોલિમર્સ હશે, પોલિમર્સ ની ચેન વચ્ચે કેવા બોન્ડ કેવા ફોર્સ લાગતા હશે? તો કે van der Waals forces. અને મિત્રો દુનિયાનો વીકમાં વીક બોન્ડ હોય કયો હોય? van der Waals forces. તો આવા જે પોલિમર્સ હશે ઈ પોલિમરની જે ચેન ફોર્મેશન થઈ હશે એ ચેન એકબીજા સાથે van der Waals forces થી કનેક્ટેડ હશે. ખબર પડી ગયો ને કહેવાય થર્મોપ્લાસ્ટિક. તો કે these are linear polymer or slightly branch polymer and have weak van der Waals forces acting between the chains. These forces are intermediate of forces present in elastomer and fibers. જો જે પ્રકારના ઇલાસ્ટોમરમાં ફોર્સ લાગતા હશે અને જે પ્રકારમાં ફાઈબરમાં ફોર્સ લાગતા હશે આ ફોર્सेस એ બંનેની વચ્ચે લાગતા હશે. એટલે કે ઇલાસ્ટોમર કરતા થોડાક વધુ અને ફાઈબર્સ કરતા થોડાક ઓછા. કેવા લાગતા હશે? તો કે ઇલાસ્ટોમર કરતા થોડાક વધારે લાગતા હશે અને ફાઈબર કરતા થોડાક ઓછા. ઇલાસ્ટોમર્સ અને ફાઈબર્સ આ બંનેની વચ્ચે જો કે ફોર્સ લાગતા હોય તો કેવા ફોર્સ લાગતા હશે? થર્મોપ્લાસ્ટિક ના ફોર્સ હશે. ઓન હીટિંગ, ચલો થર્મોપ્લાસ્ટિક ને તમે હીટિંગ આપો ને તો પીગળી જાય અને કુલિંગ આપો ને તો હાર્ડ ફોર્મ માં કન્વર્ટ થઈ જાય. યાદ રાખવાનું, થર્મોપ્લાસ્ટિક ને હીટિંગ આપો તો મેલ્ટ થાય, કુલિંગ આપો તો હાર્ડ થાય. ઓન હીટિંગ ઇટ મેલ્ટ્સ એન્ડ ફોર્મ એ ફ્લુઇડ which become hard on cooling. જો તમે હીટિંગ આપો તો એ મેલ્ટ થશે અને ફ્લુઇડ બની જશે અને આ ફ્લુઇડ ને જો તમે કુલિંગ આપો તો એ હાર્ડ બની જશે. આ પ્રોપર્ટી છે, આ પ્રોપર્ટી હોવાને લીધે thus they can be cast into different shape by using suitable modes. suitable modes નો ઉપયોગ કરો. આ મોડ્યુલ્સ નો ઉપયોગ કરીને અરે ખાંચા હોય ને કોઈ પર્ટિક્યુલર શેપ નો ખાંચો બનાવો, મોડ્સ બનાવો, ઈ મોડ્યુલ માં તમે લિક્વિડ નાખો, કુલિંગ કરો એટલે એવો શેપ ઈ એક્ઝિસ્ટ કરતો હશે. તો જે આ ફ્લુઇડ પ્રોપર્ટી છે આ ફ્લુઇડ પ્રોપર્ટી નો એક ઇમ્પોર્ટન્સ આ છે. એક્ઝામ્પલ કોણ કોણ આવશે? પોલિથીન, પોલીવિનાઇલ્સ, પોલીસ્ટાયરીન્સ. આ બધા એક્ઝામ્પલ આપેલા છે કેમના? થર્મોપ્લાસ્ટિક ના. એન્ડ ધીસ કેન બી રીયુઝ. આ મટીરીયલ ને આપણે રીયુઝ કરી શકતા હોઈએ છીએ. ચલો પોલિથીન ની બેગ આવે, પોલિથીન ની વોટર બોટલ આવે. અરે પોલિથીન ની ઘણી બધી મટીરીયલ્સ આવતા હોય ને મિત્રો, આ બધા કેવા હોય? રીયુઝેબલ હોય. એકવાર યુઝ થઈ ગયો પાછો એને રિસાયકલ કરો, પાછો એમનો યુઝ કરી શકશો. ઇન શોર્ટ થર્મોપ્લાસ્ટિક મટીરીયલ છે આ મટીરીયલ કેવું હશે? રીયુઝેબલ મટીરીયલ હશે. છે સાવ સિમ્પલ. શું કહેવા માંગે છે કે થર્મોપ્લાસ્ટિક પોલિમર્સ હોય કેવા? સિમ્પલ હોય, લિનિયર ચેન હોય અને ક્યારેક ક્યારેક બ્રાન્ચ જોવા મળતી હોય. આમની અંદર જે ચેન છે એ ચેન કનેક્ટેડ હશે વીકર van der Waals ફોર્સિસ વડે. ચલો આ જે ફોર્સ લાગે છે એ ફોર્સ કેવા છે? સ્ટ્રોંગ છે કે વીક છે? તો કે ભાઈ ઇલાસ્ટોમર કરતા સ્ટ્રોંગ છે અને રબર કરતા વીક ફોર્સ લાગતા હશે. પછી આમને હીટિંગ કરો તો મેલ્ટ થશે, કુલિંગ કરો તો હાર્ડ ફોર્મમાં કન્વર્ટ થશે. સિમ્પલ છે સાવ. એટલે કોઈ પર્ટિક્યુલર મોડ્સમાં નાખીને તમે એનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલમાં પોલિથીન, પોલીવિનાઇલ્સ, પોલીસ્ટાયરીન. અને આ મટીરીયલ કેવું છે? રીયુઝેબલ મટીરીયલ છે. નેક્સ્ટ વન ઇઝ થર્મોસેટિંગ પ્લાસ્ટિક. ચલો થર્મોસેટિક પ્લાસ્ટિકમાં કેવું હોય? these are normally semi fluid substance. કેવા સબસ્ટન્સ હોય? સેમી ફ્લુઇડ સબસ્ટન્સ હોય with low molecular mass, કે જેનો મોલેક્યુલર માસ બધાની કમ્પેરમાં કેવો હોય? લો હોય. these polymers are cross linked or heavily branched molecule. આ પોલિમર્સ માં કાં તો ક્રોસ લિંક જોવા મળતી હશે અથવા તો શું જોવા મળતું હશે? હેવી બ્રાન્ચ જોવા મળતી હશે. when heated they become hard. જ્યારે આને ગરમ કરશો ત્યારે શું બની જશે? હાર્ડ. and
ઇફ્યુઝિબલ ડ્યુ ટુ ક્રોસ લિંકિંગ બિટવીન ધ પોલિમર ચેન. આ ક્રોસ લિંકિંગ આવેલું છે ને મિત્રો, એટલે આ પ્રકારની પ્રોપર્ટીઝ એક્ઝિસ્ટ કરતા હશે. એઝ અ રિઝલ્ટ ઇટ ઓલ્સો બીકમ 3 dimension in nature. Some common example: બેકેલાઇટ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, રેઝિન્સ. અરે સિમ્પલ છે સાવ. શું કહેવા માંગે છે થર્મોસેટિંગ? તો કે નોર્મલી કેવા હોય, સેમી ફ્લુઇડ સબસ્ટન્સ છે કે જેમાં લો મોલેક્યુલર માસ આવેલો હોય છે. આ પોલિમર કેવા હોય તો કે ક્રોસ લિંકેડ હોય અથવા તો હેવીલી બ્રાન્ચ મોલેક્યુલ હોય કે જેમાં ક્રોસ લિંક જોવા મળતું હોય અથવા તો ખૂબ જ હેવીલી બ્રાન્ચ જોવા મળતા હોય એવા મોલેક્યુલ્સ, એવા પોલિમર્સને કહેવાય થર્મોસેટિક પ્લાસ્ટિક. ગરમ કરો ત્યારે હાર્ડ બની જાય. ઇન્ફ્યુઝિબલ ડ્યુ ટુ ક્રોસ લિંકિંગ બિટવીન ધ પોલિમર ચેન. ક્રોસ લિંકિંગ અને આ પોલિમર છે ને મિત્રો, અરે આ પોલિમર છે આ કે ના, આ જે ક્રોસ લિંકિંગ જોવા મળ્યું હોય ને, આ ક્રોસ લિંકિંગ ના હિસાબે શું જોવા મળશે? ઇન્ફ્યુઝિબલ જોવા મળશે. અને કેવા હશે? બીકમ હાર્ડ બની ગયા હશે ને. જોઈ ગયા આપણે ક્રોસ લિંકિંગ વાળા જેટલા પણ હોય ને એ હાર્ડ હોય, રિજિડ હોય, બ્રિટલ હોય, મજબૂત હોય. એટલે આ પ્રોપર્ટી શો કરતા હશે. એઝ અ રિઝલ્ટ ઇટ ઓલ્સો બીકમ 3 dimensional in nature. કોમન એક્ઝામ્પલ આપેલું છે બેકેલાઇટ, યુરિયા ફોર્માલ્ડિહાઇડ, રેઝિન્સ અથવા તો યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર્સ કહેવાય આને. સાવ સિમ્પલ છે. ચલો શું હતો ટોપિક? તો કે ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ બેઝિસ ઓન મોલેક્યુલર ફોર્સ. તમારા મોલેક્યુલમાં કેવા કેવા ફોર્સ લાગે છે એના અકોર્ડિંગ આમનું ક્લાસિફિકેશન કરવાનું હતું. ચલો પેલો ફોર્સ કયો હતો? ઇલાસ્ટોમર. ઇલાસ્ટોમર એટલે કેવા સોલિડ કે જેની પાસે ઇલાસ્ટિક પ્રોપર્ટી હોય એવા સોલિડને શું કહેવાય? ઇલાસ્ટોમર. લાઈક રબર. ચલો ઇલાસ્ટિક પ્રોપર્ટી ક્યારે હોય? કે જ્યારે બે મોનોમર વચ્ચે વીકેસ્ટમાં વીકેસ્ટ બોન્ડ લાગતા હોય, વીકેસ્ટમાં વીકેસ્ટ ફોર્સ લાગતા હોય ત્યારે એમની પ્રોપર્ટી કેવી હોય? ઇલાસ્ટિસિટીની પ્રોપર્ટી હોય. ઇલાસ્ટિક મટીરીયલ ક્યારે બને? તો કે એની વચ્ચે જે બોન્ડ લાગે છે ને એ બોન્ડ કેવું હોય? વીક હોય ને મિત્રો, ત્યારે જ કેવું બને? એ ઇલાસ્ટિક પ્રોપર્ટી શો કરતું હોય. ચલો વીક ફોર્સ લાગ્યા છે એટલે શું થશે? તો કે ઇલાસ્ટિક પ્રોપર્ટી શો કરશે અને એમાં ગુડ સ્ટ્રેન્થ જોવા મળશે. હા કે ના? તો આ બધા મોલેક્યુલ્સ ને, આ બધા પોલિમર્સ ને શું કહેવાય? ઇલાસ્ટોમર્સ. પછી એવું રબર. રબરમાં શું હોય? તો કે સોરી, નેક્સ્ટ ફર્સ્ટ વન કયું હતું? ઇલાસ્ટોમર. સેકન્ડ વન રબર ને ફાઇબર્સ હતું. ફાઇબર્સમાં શું આવે? થ્રેડ જેવા, આપણા વાડ જેવા જે પોલિમર્સ હતા એમને શું કહેવાના? ફાઇબર્સ. થર્ડ વન કેવું હતું? તો કે થર્મોપ્લાસ્ટિક. આ થર્મોપ્લાસ્ટિક કેવા હોય? સિમ્પલ લિનિયર હોય ને, ક્યારેક ક્યારેક સ્લાઇટલી બ્રાન્ચ જોવા મળતી હશે. આમાં એક બીજી ચેન કેના વડે કનેક્ટેડ હોય? વિકર વાન્ડરવાલ ફોર્સિસ વડે કનેક્ટેડ હશે. ચલો થર્ડ વન કે આ જે ફોર્સ લાગે છે એ ઇલાસ્ટોમર કરતા વધુ લાગતા હશે અને ફાઇબર્સ કરતા ઓછા લાગતા હશે. જ્યારે હીટિંગ કરો ત્યારે મેલ્ટ થશે, જ્યારે કુલિંગ કરો ત્યારે હાર્ડ બનશે. આ પ્રોપર્ટીનો ઉપયોગ વેરિયસ મોડ્યુલ્સ બનાવવા માટે થતો હોય છે. એક્ઝામ્પલ સિમ્પલ છે પોલીઇથિલિન, પોલીવિનાઇલ્સ અને પોલીસ્ટાયરીન્સ. આમના એક્ઝામ્પલ છે. આ મટીરીયલ કેવું હોય? રીયુઝેબલ મટીરીયલ હોય. નેક્સ્ટ થર્મોસેટિંગ. થર્મોસેટિંગ અને આ બેનો મેજર ડિફરન્સ શું? તો કે આ રીયુઝેબલ હોય અને નોન રીયુઝેબલ હોય. વન ટાઈમ યુઝ કરો એટલાનું કામ પૂરું. એક જ વખત તમે આનો યુઝ કરી શકો. એક લાઈન લખી શકો, ધીસ મટીરીયલ કાન નોટ બી, ધીસ can't be reusable. reuse, it can't be reused. આનો તમે reuse ના કરી શકો. તો આવી કઈક વાત કરીએ આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિકની અને થર્મોપ્લાસ્ટિકની. ચલો નેક્સ્ટ હેડિંગ મારો, ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ અકોર્ડિંગ ટુ મોડ ઓફ પોલિમર. ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ બેઝડ ઓન મોડ્સ ઓફ પોલિમરાઇઝેશન અથવા તો આમને જ કહેવાય મોડ્સ ઓફ સિન્થેસિસ. હેડિંગ મારો ચલો, ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ બેઝડ ઓન મોડ્સ ઓફ પોલિમરાઇઝેશન અથવા તો બેઝડ ઓન મોડ્સ ઓફ સિન્થેસિસ. ચલો બે ટાઈપના પોર્શન અહીંયા પોસિબલ છે. ફર્સ્ટ વન ઇઝ એડિશન, સેકન્ડ વન ઇઝ કન્ડેન્સેશન. ચલો એડિશનમાં શું થશે?
તો ફક્ત અને ફક્ત શું થશે? બોન્ડ બ્રેક થશે અને એડિશન થશે. જ્યારે કન્ડેન્સેશનમાં તો કે કોઈ સ્મોલ મોલિક્યુલ છે, એ સ્મોલ મોલિક્યુલ ઇમિટ આઉટ થતો હશે રિએક્શનમાંથી અને તમારો પોલિમર્સ ક્રિએટ થતો હશે. ચલો ફટાફટ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન હેડિંગ મારો એડિશન પોલિમર્સ. Addition polymers are formed by repeated addition of monomers molecules possessing double or triple bond. ચલો એવા કોઈ મોનોમરના મોલિક્યુલ લેવાના છે, એવા મોનોમર્સ લેવાના છે કે જે મોનોમર્સ પાસે ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ હોય. સિમ્પલ છે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ વાળા મોલિક્યુલને જો તમે રિપીટ કરો છો અને રિપીટ કરીને તમે એનું રિએક્શન ફોર્મેશન કરો છો અને પોલિમર બનાવો છો તો આ પોલિમરને કહેવાય એડિશન પોલિમર્સ. એડિશન પોલિમર્સ હેવ સેમ એમ્પિરિકલ ફોર્મ્યુલા એઝ ધેર મોનોમર્સ. જેવી મોનોમરની એમ્પિરિકલ ફોર્મ્યુલા હશે ને મિત્રો, એવી જ એમ્પિરિકલ ફોર્મ્યુલા હશે એડિશન પોલિમર્સની. ઇટ કેન બી further classified on the basis of the types of monomers into the following. જો પહેલા તો એડિશન પોલિમર કહેવાય કોને? તો કે એવા મોનોમરનો યુઝ કરવાનો છે કે જેમની પાસે ડબલ બોન્ડ હોય યા તો ટ્રિપલ બોન્ડ હોય. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ વાળા મોનોમરને યુઝ કરી તમે પોલિમર બનાવો છો તો આ જે પોલિમર બનવાની પ્રોસેસ છે એમને કહેવાશે એડિશન પોલિમર્સ. ચલો આ પોલિમર છે એમાં જે મોનોમર યુઝ થયા છે એની જેવી એમ્પિરિકલ ફોર્મ્યુલા છે, એવી જ એમ્પિરિકલ ફોર્મ્યુલા હશે તમારા એડિશન પોલિમરની. હવે તમારા મોનોમર્સ યુઝ થયા છે, આ મોનોમરના અકોર્ડિંગ તમારે આને ફર્ધર ટુ ટાઈપમાં ક્લાસિફાઈ કરવાના છે. જો તમે પોલિમર બનાવો છો એમાં એક જ ટાઈપના એટલે કે એક જ સરખા મોનોમર્સ યુઝ થયા હોય તો એને કહેવાશે હોમોપોલિમર્સ. અને જો તમે પોલિમર્સ બનાવો છો એમાં ડિફરન્ટ ટાઈપના મોનોમર્સ યુઝ કર્યા હશે તો એને કહેવાશે કોપોલિમર્સ. ચલો ફર્સ્ટ હેડિંગ મારો હોમોપોલિમર્સ. તો કે the polymers which are obtained by the polymerization of single type of monomers. સિંગલ ટાઈપના મોનોમર્સ નું જો તમે પોલિમરાઇઝેશન કરો અને આનાથી જે તમને પોલિમર્સ મળે છે એ પોલિમર્સ ને કહેવાય હોમો. ચલો અહીંયા કોનો યુઝ થયો છે? અરે અહીંયા યુઝ કર્યો છે ઇથિન ને. આ ઇથિન છે. જો ઇથિન નું હું કરું છું પોલિમરાઇઝેશન, જો ઇથિન નું તમે કરો પોલિમરાઇઝેશન તો તમને શું મળશે? પોલિથીન. આ કે ના શું મળશે તમને? પોલિથીન. એક જ ટાઈપના મોનોમર નું તમે પોલિમરાઇઝેશન કરો અને તમને જે પોલિમર મળે એ પોલિમરને કહેવાય એડિશન પોલિમર. the polymers હવે કોપોલિમર કેને કહેવાય? તો કે the polymers which are obtained by the polymerization of two or more than two monomers are called copolymers. કે જેમાં બે કે બે કરતા વધારે ડિફરન્ટ ટાઈપના મોનોમર્સ નો ઉપયોગ કર્યો છે અને આ મોનોમર્સ નું જો તમે કરો છો પોલિમરાઇઝેશન. શું કરવાનું છે? મોનોમર્સ નું પોલિમરાઇઝેશન. અને આ મોનોમરના પોલિમરાઇઝેશન કરવાથી જે પોલિમર મળે છે આ પોલિમરને કહેવાશે કોપોલિમર. એક્ઝામ્પલ આપેલું છે. શું છે? 1 2 3 4 4 કાર્બન કહેવાય બ્યુટેન. 1 2 ડાઇન તો 1 3 ઉપર શું છે? બ્યુટાડાઇન. તો 1 3 બ્યુટાડાઇન અને સ્ટેરીન લ્યો. જો આ બંનેને તમે કરો પોલિમરાઇઝેશન તો તમને શું મળશે? બનાયસ. રબર ફોર્મેશનમાં આવી ગયો ને બનાયસ, અથવા તો આને જ કહેવાય બ્યુટાડાઇન સ્ટીરીન કોપોલિમર. સાવ સિમ્પલ છે. સ્ટાયરીન કોને કહેવાય? બેન્ઝીન રિંગ હોય એની ઉપર CH2 આવી જાય તો આમને કહેવાય સ્ટાયરીન. આ સ્ટાયરીનના કાર્બન સાથે આ ચેન એટેચ કરી દો એટલે તમારો બની જાય બ્યુટાડાઇન સ્ટીરીન કોપોલિમર અથવા આને કહેવાય બનાયસ. સાવ સિમ્પલ છે. ચલો એક્ઝામમાં પૂછાય કે ક્લાસિફિકેશન આપો આમનું, તો બે જ ટાઈપનું ક્લાસિફિકેશન હોય, એક હોય એડિશન, એક હોય કન્ડેન્સેશન. એડિશન જોઈ ગયા આપણે. એડિશન કોને કહેવાય? તો કે એવા મોનોમરનો ઉપયોગ કરો કે જેમની પાસે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય. આવા મોનોમરને રિપીટ કરો, આવા મોનોમરનું તમે કરો પોલિમરાઇઝેશન અને તમને જે પોલિમર મળે એ પોલિમરને શું કહેવાય? એડિશન પોલિમર. હવે એડિશન પોલિમરની એમ્પિરિકલ ફોર્મ્યુલા તમે જે મોનોમર યુઝ કર્યો છે એના જેવી જ હશે. હવે મોનોમર તમે યુઝ કરો છો
તો એક જ ટાઈપના મોનોમર યુઝ કરો છો કે ડિફરન્ટ ટાઈપના મોનોમર યુઝ કરો છો, આમના અકોર્ડિંગ આમને ફર્ધર ક્લાસિફાય કરી શકાય. કેમાં? તો કે હોમોપોલિમર્સ અને કોપોલિમર્સમાં. હોમોપોલિમર્સ કોને કહેવાશે? કે તમે એક જ ટાઈપના મોનોમર યુઝ કરો છો અને એક જ ટાઈપના મોનોમરમાંથી તમે એનું પોલિમરાઇઝેશન કરો છો અને તમને જે પ્રકારના પોલિમર મળે છે આમને કહેવાય હોમોપોલિમર્સ. અને તમે બે કે બે કરતા વધારે ડિફરન્ટ મોનોમર લ્યો છો અને આ ડિફરન્ટ મોનોમરના પોલિમરાઇઝેશન થી તમને જે પણ કે પોલિમર મળશે આ પોલિમરને કહેવાશે કોપોલિમર. યાદ રાખજો મિત્રો, બંને એસ કેવો છે? કોપોલિમર છે. પોલિથિલિન કેવો છે? હોમોપોલિમર છે. બસ સિમ્પલ એક આ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. આમાં શું થતું હોય તો કે અહીં ડબલ બોન્ડ બ્રેક થશે અને આ રિંગ કન્ટિન્યુ એટેચ થશે. CH2 આ મોનોમર હશે, એન ટાઈમ રિપીટ કરો એટલે મળી જાય તમને પોલિથીન. ચલો આમાં શું હોય તો કે ડબલ બોન્ડ વાળા કાર્બન છે બે, હા તો કે છે. એમાંનો આ કાર્બનનો ડબલ બોન્ડ બ્રેક થશે, અહીંયા એટેચ થશે, હા કે ના, આ શિફ્ટ થશે આ બાજુ અને જે તમને ચેન ફોર્મેશન મળશે એને કહેવાશે બીટાડાઇન સ્ટેરિન કોપોલિમર અથવા આને જ કહેવાશે બનાયસ. ચલો હવે સેકન્ડ ટાઈપ જોઈએ, કન્ડેન્સેશન પોલિમર્સ. હવે કન્ડેન્સેશનમાં શું હોય? સાવ ઈઝી કે તમે કરો છો પોલિમરાઇઝેશન. જ્યારે તમે કોઈ મોનોમર્સનો યુઝ કરીને એનું તમે કરો છો પોલિમરાઇઝેશન, ત્યારે સ્મોલ મોલેક્યુલ જેવા કે વોટર, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ આવા નાના મોલેક્યુલ જો ઇમિટ આઉટ થતા હોય, જો રિલીઝ થતા હોય તો આમને જ કહેવાશે કન્ડેન્સેશન પોલિમર. ડેફિનેશન કેવી છે? The polymers which are formed by the combination of monomers. એવા પોલિમર્સ કે જે મોનોમર્સના કોમ્બિનેશનથી ફોર્મ થતા હોય with the elimination of small molecules such as water, alcohol, hydrogen chloride, etc. are called condensation polymers. ચલો next. Condensation polymers are formed by repeated condensation reaction between two different bifunctional or trifunctional monomer units. એવા મોનોમર યુનિટ્સ લ્યો કે જેમાં બાયફંક્શનલ ગ્રુપ હોય અથવા તો ટ્રાયફંક્શનલ ગ્રુપ હોય, આવા મોનોમર્સની તમે રિપીટ રિએક્શન કરો તો તમને જે પણ કે પોલિમર્સ મળે છે એ પોલિમર્સને શું કહેવાશે? કન્ડેન્સેશન પોલિમર્સ. તમે આ ડેફિનેશન લખી શકો અથવા તો આ લખી શકો, બે યાદ રહેતી હોય તો બે લખી નાખવાની હોય. ચલો કહેવાય કોને કે ભાઈ તમે પોલિમર્સ બનાવો છો. ઓકે, આ પોલિમર્સ તમે બનાવતા કેમ હોય તો કે મોનોમરના કોમ્બિનેશન કરીને તમે બનાવતા હોય પોલિમર્સ. જ્યારે કોમ્બિનેશન કરો છો ત્યારે જો આવા સ્મોલ મોલેક્યુલ નું એલિમિનેશન થાય એટલે કે બહાર નીકળતા હોય કેવા કે વોટર, આલ્કોહોલ, હાઇડ્રોજન ક્લોરાઇડ તો આમને કહેવાશે કન્ડેન્સેશન. અથવા તો બાયફંક્શનલ ગ્રુપ અથવા તો ટ્રાયફંક્શનલ ગ્રુપ પર મોનોમર યુનિટની તમે રિપીટ રિએક્શન કરાવો તો તમને જે પણ કઈ પોલિમર્સ ફોર્મેશન થાય છે એ પોલિમરને શું કહેવાશે? કન્ડેન્સેશન પોલિમર્સ. એક્ઝામ્પલ આપેલું છે ટેરિલિન્સ, ડેક્રોન. ડેક્રોન કોને કહેવાય? આવડું જોઈએ. નેપ્થેલિન ને લાગતું વરગતું છે, હોમવર્કમાં કરતા આવજો. ડેક્રોન કોને કહેવાય? ટેરિલિન્સ, ડેક્રોન બે સેમ જ છે. નાયલોન 66 એડિપક એસિડ આનો મોનોપર હોય નાયલોન 6. ચલો હવે નાયલોન 66 છે કે જેમાં એડિપિક એસિડ નો મોનોમર છે તો એને કેમ બને એ જોવાનું છે. એક્ઝામ્પલ લ્યો, નાયલોન 66 is formed by condensation of hexamethylene diamine with adipic acid. ચલો એડિપિક એસિડ કોને કહેવાય તો કે 6 કાર્બન વાળો જે એસિડ હોય એને કહેવાય એડિપિક એસિડ. ઓ માય સ્વીટ ગ્રીન એપલ બની ગયા ને ઓર્ગેનિકમાં. ચલો એડિપિક એસિડ 1 2 2 + 4 6 કાર્બન વાળો એસિડ એને કહેવાશે એડિપિક એસિડ. શું છે? હેક્સામિથાઇલ, મિથાઇલ 6 ટાઈમ, ડાયમાઇન 2 વખત એમાઇન. આ હેક્સામિથાઇલ, ડાયમાઇન અને એડિપિક એસિડ આ બંનેનું તમે કરાવો છો પોલિમરાઇઝેશન. શું કરાવવાનું છે? આ બંનેનું પોલિમરાઇઝેશન. તો તમને જે પણ કઈ પોલિમર્સ બનશે એ પોલિમરને કહેવાશે કન્ડેન્સેશન પોલિમર. ચલો કેમ બનતા હોય? અહીંયાથી OH અહીંયાથી H રિમૂવ કરો, સો રિમૂવ છો, અહીંયાથી H2O સેમ અહીંયાથી OH અહીંયાથી H સો રિમૂવ થાય H2O, n ટાઈમ H2O રિમૂવ થશે અને તમને જે પણ કઈ પોલિમર્સ બનશે આ પોલિમરને કેવા કહેવાશે? કન્ડેન્સેશન પોલિમર. શું હોય પોલિમરમાં? આને કહેવાય નાયલોન 66. ચલો એસિડનો OH રિમૂવ કરો છો અને આમનો H રિમૂવ કરો છો, NHCO વધ્યા. સેમ આ બાજુ પણ એવું જ હોય, અહીંયાથી OH રિમૂવ કરો,
અહીંયાથી H રિમૂવ કરો, CONH. આ યુનિટને તમે n ટાઈમ રિપીટ કરો એટલે તમને મળી જાય નાયલોન 66. છે ને સાવ સિમ્પલ દોસ્ત. ચલો શું છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ અકોર્ડિંગ ટુ મોડ્સ ઓફ પોલિમરાઇઝેશન કે કઈ કઈ ટાઈપના થતા હોય. એક તો હોય એડિશન, એક હોય કન્ડેન્સેશન. એડિશન કોને કહેવાય તો કે એવા મોનોમર લેવાના કે જેમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પ્રેઝન્ટ હોય એનું તમે કરો પોલિમરાઇઝેશન અને તમને જ્યારે જે પોલિમર મળે છે એ પોલિમરને કહેવાય એડિશન પોલિમર. એમ્પિરિકલ ફોર્મ્યુલા સેમ હોય. ચલો કેવી ટાઈપના તમે મોનોમર યુઝ કરો છો આમના અકોર્ડિંગ આમને ફર્ધર ક્લાસિફાય કરી શકાય. જો એક જ ટાઈપના મોનોમર યુઝ કર્યા છે તો એને કહેવાય હોમોપોલિમર્સ. જો ડિફરન્ટ ટાઈપના મોનોમર યુઝ કરો છો તો એને કહેવાય કોપોલિમર્સ. કન્ડેન્સેશન કોને કહેવાય તમે મોનોમરનું કરો છો રિપીટેડ રિએક્શન ત્યારે જો એલિમિનેશન જોવા મળતું હોય કોનું તો કે વોટર મોલિક્યુલ છે, OH છે, હાઇડ્રોજન ક્લોરાઇડ છે, આવા સ્મોલ મોલિક્યુલ્સ નું જો એલિમિનેશન થતું હોય તો આ પોલિમરાઇઝેશન માંથી જે પોલિમર બને છે એ પોલિમરને કહેવાય કન્ડેન્સેશન પોલિમર. અથવા તો તમે એવા પોલિમર એવા મોનોમર યુઝ કરો છો કે જેમની પાસે બાયફંક્શનલ ગ્રુપ છે અથવા તો ટ્રાયફંક્શનલ ગ્રુપ છે. આમની તમે રિપીટેડ કન્ડેન્સેશન રિએક્શન કરાવો છો ત્યારે તમને જે પણ કે પોલિમર્સ બને છે એ પોલિમરને કહેવાય કન્ડેન્સેશન પોલિમર્સ. એક્ઝામ્પલ આપેલું છે નાયલોન 66 નું હેક્સામિથાઇલ ડાયમાઇન વિથ એડિપિક એસિડ. શું રિમૂવ થયું વોટર નું થાય એલિમિનેશન તમને મળી જશે તમારું નાયલોન 66 એઝ એ કન્ડેન્સેશન પોલિમર્સ. તો આ હતું આપણું ક્લાસિફિકેશન. ફર્સ્ટ વન શું હતું ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ સોર્સ ઓફ ઓરિજિન. નેચરલ જો નેચર માંથી મળતા હોય તો નેચરલ કહેવાશે. જો લેબમાં પ્રિપેર કરશું તો એને કહેવાશે સિન્થેટિક. અને નેચર માંથી મળતા હશે બટ થોડું ઘણું કેમિકલ મોડિફિકેશન કરશું તો અમને કહેવાશે સેમી સિન્થેટિક. આ હતું ફર્સ્ટ ક્લાસિફિકેશન. સેકન્ડ શું હતું સેકન્ડ વન ઇઝ બેઝડ ઓન સ્ટ્રક્ચર. જો લિનિયર હોય તો કેવું એનું બંધારણ હોય, જો એ બ્રાન્ચ વાળું હોય તો કેવું હોય, અને જો ક્રોસ લિંકિંગ હોય તો કેવું હોય જોઈ ગયા આપણે. ચલો થર્ડ વન હતું ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ ઓન ધ બેઝિસ ઓફ મોલેક્યુલર ફોર્સિસ. કેમની વચ્ચે કેવા કેવા ફોર્સ લાગતા હોય. પેલું હતું કેવું ઇલાસ્ટોમર, સેકન્ડ વન ફાઇબર, થર્ડ વન થર્મોપ્લાસ્ટિક એન્ડ ફોર્થ વન થર્મોસેટિંગ. એના ચોથું ક્લાસિફિકેશન હતું બેઝડ ઓન પોલિમરાઇઝેશન. ફર્સ્ટ વન એડિશન પોલિમર, સેકન્ડ વન ઇઝ કન્ડેન્સેશન પોલિમર. તો બસ આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.